તો મિત્રો આપણે વાત કરીશું કે આંબામાં સુકારો આવતો હોય છે પાણીના કારણે, તો એના માટે એ ના આવે એના માટે શું કરવું. તો મિત્રો આ દેશી ગોટલા છે, આના ઉપર આપણે મલ્ટી રૂટ સ્ટોક ગ્રાફ્ટિંગ કરવાના છીએ. તો તમે જે ટેપલીવાળો વિસ્તાર છે આંબાના થડવાળો, એને થોડું ઉપર રાખો અને આટલો વિસ્તાર તમે પલળવા ના દો. એટલું બને એટલું અને ઓછો ભેજ રહે એ રીતે રાખો અને આજુબાજુથી પાણી આપો. માપસરથી મિત્રો પાણી આપો, વધારે પડતું પાણી ના આપો, એટલે આની અંદર પાંદડાના સુકારો નહીં આવે. મિત્રો તમારી શોર્ટ ટાઈમમાં આ આંબા કલમ માટે તૈયાર થઈ જશે. પછી તમે ડબલ રૂટ સ્ટોક ગ્રાફ્ટિંગ કરીને જો આંબા બનાવશો તો એનો ઝડપી વિકાસ થશે. આ રીતે મિત્રો આંબામાં પાણીની વ્યવસ્થા કરશો તો આંબામાં સુકારા, ફૂગ સંબંધિત કોઈ પણ પ્રકારના રોગ નહીં આવે. આંબાની હાઇટ પણ મિત્રો જલ્દી વધશે અને ઝડપથી આપણે એક ઉપર ગ્રાફ્ટ અને પછી અહીંયાથી મલ્ટી રૂટ સ્ટોક ગ્રાફ્ટિંગ કરીને ઘરે બેઠા દેશી ગોટલામાંથી આંબા તૈયાર કરી શકશું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.